ફ્રેન્ડ્સ, હું ફરીથી આજે એક ફ્યુઝન રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઇટાલિયન કટકા પાવ. રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે. ફક્ત 10 મિનિટમાં જ રેડી થઈ જશે અને સાથે સાથે ટેસ્ટી ને યમ્મી પણ છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, કટકા પાવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેસ્ટ રેડી કરીશું, જેની માટે મેં અહીંયા 2 કાશ્મીરી લાલ મરચાં લીધા છે, જેને મેં અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. ને એક રફલી ચોપ કરેલો ટમેટો લીધો છે. બેઉને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું ને આવી સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. હવે પેસ્ટને સાઈડમાં મૂકી દઈશું અને કટકા પાવ બનાવવા માટે મેં અહીંયા પાવ લીધા છે. તેને આપણે વચ્ચેથી કટ કર્યા વગર બંને બાજુ ઘી લગાડીને થોડા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એવા શેકી લઈશું. આ સ્ટેપ ખાસ કરવાનો છે, તેને સ્કીપ નથી કરવાનો. જો પાવ શેકશું નહીં તો તે સોગી થઈ જશે, માટે પાવને શેકવું બહુ જ જરૂરી છે. આવી રીતે ઘી લગાડીને બંને બાજુ પલટાવીને પાવને શેકી લેવાના છે. હું પાવ શેકું છું ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે મારી રેસીપી કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. ફ્રેન્ડ્સ, એમ તો કટકા પાવ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે, પણ આજે તેને મેં ઇટાલિયન ટ્વિસ્ટ આપીને રેડી કર્યા છે. આઈ એમ શ્યોર તમને રેસીપી બહુ જ ગમશે, તો રેસીપી એન્ડ સુધી ખાસથી જોજો. અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે સાથે કમેન્ટ કરીને જણાવી દેજો રેસીપી કેવી લાગી. પાવ આપણા શેકાઈ ગયા છે, તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે પાવને આવી રીતે છૂટા કરી દઈશું અને એક પાવ લઈને તેને આવી રીતે 4 પીસીસમાં કટ કરી લઈશું. આવી જ રીતે બીજા 3 પાવ પણ આપણે 4 પીસીસમાં કટ કરી લઈશું. પાવ આપણા કટ થઈને રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે પેસ્ટ રેડી કરી હતી તે પેસ્ટ કઢાઈમાં એડ કરી દઈશું. પેસ્ટને 2 થી 3 મિનિટ માટે બોઇલ થવા દઈશું, જેથી કરીને ટમેટાં અને મરચાંની કચાશ નીકળી જાય ને તેલ છૂટું પડે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે, તો આપણી પેસ્ટ બરાબર બોઇલ થઈ ગઈ છે. હવે મેં અહીંયા પીઝા પાસ્તા સોસ લીધો છે, સાથે સાથે ટમેટો સોસ લીધો છે, તે 2 કઢાઈમાં એડ કરી દઈશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું. પીઝા પાસ્તા સોસની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે કઢાઈમાં મિક્સ હર્બ્સ, ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. જો તમને વધારે સ્પાઇસી જોતું હોય તો વધારે ચીલી ફ્લેક્સ એડ કરી દેજો. હું અહીંયા મીડિયમ સ્પાઇસી રાખું છું. હવે બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીંયા વેજીટેબલ એડ કરીશું, ચોપ કરેલા. વેજીટેબલમાં મેં અહીંયા 3 કલરના કેપ્સિકમ લીધા છે, રેડ, યલો, ગ્રીન. તે કઢાઈમાં એડ કરી દઈએ. તેને 1 મિનિટ માટે સોતે કરી લઈશું. તેને બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે, માટે ફક્ત 1 મિનિટ માટે જ સોતે કરશું. ત્યારબાદ આપણે જે પાવ કટ કરીને રેડી રાખ્યા હતા શેકેલા, તે એડ કરી દઈએ કઢાઈમાં અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. પાવ પર સોસ અને વેજીટેબલનું જે મિક્સચર છે તે પ્રોપરલી કોટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને કટકા પાવને સર્વ કરી લઈએ એક પ્લેટમાં. હવે મારી પાસે પારબોઇલ કરેલા સ્વીટકોર્ન હતા, તો માટે હું તેને એડ કરી રહી છું. જો તમારી પાસે તે અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. સ્વીટકોર્નનો ખાવામાં ક્રંચ સારો આવે છે, માટે જો હોય તો લઈ લેવો. ત્યારબાદ આપણે મસાલા સીંગથી કટકા પાવને ગાર્નિશ કરીશું. સાથે સાથે નાયલોન સેવ પણ લઈશું. ત્યારબાદ મેં અહીંયા દાડમ લીધા છે, તે પણ એડ કરી દઈશું. ત્યારબાદ કોથમરીની જે સ્ટેમ્સ હોય તેને મેં ઝીણી ચોપ કરી લીધી છે, તે પણ ગાર્નિશિંગ માટે આપણે એડ કરી દઈશું. તો આપણા ઇટાલિયન કટકા પાવ બનીને રેડી છે. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બન્યા છે. મારું તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. તો ચલો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જણાવો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે.